ને મજામાં જશો. તો આજે હું એવી રેસીપી લઈને આવી છું, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા કઈ રીતે બનાવવા તે, કઈ રીતે આપણે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવવું તે, અને કઈ રીતે આપણે ઘૂઘરાનો લોટ બાંધવો તે. તો ચાલો આપણે સૌપ્રથમ પહેલા ઘૂઘરાની રેસીપી જોઈ લઈએ. જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનાવવાના છે આપણે. તો આપણે ઘૂઘરા બનાવવા માટે જો આપણે મેંદાનો લોટ ઉપયોગમાં લેવાનો છે, ત્યાર પછી આપણે પાણી લીધું છે, ત્યાર પછી આપણે તેલ લીધું છે જે મોણ દેવા માટે, તળવા માટે આપણે અલગથી લેશું. ત્યાર પછી 1 ચમચી જેટલો આપણે રવો લીધો છે, આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, ત્યાર પછી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, ત્યાર પછી આપણે બટેટા લીધા છે જે બટેટાને આપણે બાફી લેશું, ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી હળદર લીધી છે, ત્યાર પછી આપણે બાફેલા વટાણા અને ધાણા ભાજી લીધી છે. તો જોઈ લો આપણે કેટલી વસ્તુ લઈને તે આપણે બતાવી દઈએ. ઘૂઘરા બનાવવા માટે 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. ચાલો હવે આપણે એને બાંધી લેશું. પહેલા સૌપ્રથમ આપણે બધી માહિતી જાણી લઈએ. પછી આપણે 4 બટેટા લીધા છે, બટેટાને આપણે બાફી લેશું. પછી આપણે 1 ચમચી જેટલો રવો લેવાનો છે જેથી આપણા સરસથી ઘૂઘરા બહારથી ક્રિસ્પી બને તે માટે. તો આપણે 1 ચમચી જેટલો રવો લીધો છે. ત્યાર પછી આપણે 1 ચમચી ગરમ મસાલો લીધો છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે. ત્યાર પછી આપણે મોણ દેવા માટે તેલ લીધું છે, જે 2 મોટા ચમચા જેટલું આપણે તેલ લીધું છે આપણે ઘૂઘરાનો લોટ બાંધવા માટે. ત્યાર પછી આપણે 2 થી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. પછી 1 ચમચી હળદર લીધી છે. આપણે જો ઘૂઘરાનો મસાલો બનાવવા માટે છે ને બાફેલા વટાણાનો પણ ઉપયોગ કરવાનો છે, અને આપણે ધાણા ભાજી એડ કરવાની છે. પછી આપણે લોટ બાંધવા માટે પાણી લીધું છે. આપણે હવે ઘૂઘરાનો લોટ બાંધવાનો છે. જો એમાં આપણે સ્વાદ અનુસાર પહેલા નિમક એડ કરવાનું છે. જે આપણે મેંદાનો લોટ લીધો છે ને તેમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીએ છીએ. પછી આપણે 1 ચમચી જેટલો રવો એડ કરવાનો છે જેથી આપણા ઘૂઘરા સરસથી બહારથી ક્રિસ્પી બને તે માટે. તો આપણે 1 ચમચી રવો લીધો છે. જો આપણે મેંદાનો લોટ લઈ અને એમાં બધી પ્રોસેસ આપણે બાંધવાની ચાલુ કરવાની. તેમાં આપણે મોણ એડ કરવાનું છે જે તેલનું. તો આપણે જો એમાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે, તેને આપણે એડ કરશું. સરસથી મોણ હોય તો આપણા ઘૂઘરાનો લોટ સરસથી બંધાય અને આપણા ઘૂઘરા પોચા બને છે. જો આપણે એમાં મોણ એડ કરી દીધું છે, એટલે કે તેલ એડ કરી દીધું છે. હવે આપણે એને સરસથીને મિક્સ કરી દેવાનું છે તેલ સાથે. એટલે આપણે એકદમ સરસથી ગઠ્ઠા હોય તે આપણે ભાંગી નાખવાના છે, અને હાથ વડે આપણે સરસથી એને મસળી નાખવાનું છે આ રીતે. જો મિક્સ કરી દેવાનું છે આ રીતે લોટને. આપણું મોણ આ રીતે આપી દેવાનું છે, જો હાથમાં લઈ અને આપણે આ રીતે. હવે આપણે એને બાંધી લેવાનો છે. હવે આપણે એમાં પાણી એડ કરીને લોટ બાંધવાનો છે. એકદમ સરસથી આજે આપણે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનાવવાના છે. જો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. હવે આપણે લોટ બાંધી લેવાનો છે. આપણે રોટલીનો લોટ જે બાંધીએ ને એ ટાઈપનો બાંધવાનો છે, જેથી આપણે એમાં સ્ટફિંગ ભરવાની આપણને ઘૂઘરામાં મજા આવે અને સરસથી સહેલાઈથી તેમાં આપણે ભરી શકીએ છીએ. તે રીતે આપણે લોટ બાંધવાનો. બધું મિક્સ કરીને હવે આપણે લોટ બાંધી લઈએ. બટેટા લીધા હતા ને તેને જો આપણે બાફી લીધા છે. હવે આપણે આને સરસથી આપણે ક્રશ કરી નાખવાના છે, અને ત્યાર પછી આપણે એનો મસાલો બનાવવાનો છે, આપણે જે ઘૂઘરામાં પેસ્ટ કરવા માટે. જો આપણે ઘૂઘરાનો મસાલો બનાવવાનો છે. હવે તો બટેટાને સરસથી ક્રશ કરી લીધા છે. ત્યાર પછી આપણે એમાં વટાણા બાફેલા જે છે તેને એડ કરવાના છે આ રીતે. ત્યાર પછી આપણે ધાણા ભાજી એડ કરવાની છે. ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. ત્યાર પછી આપણે 1 ચમચી ગરમ મસાલો લીધો છે તેને એડ કરવાનો છે. ત્યાર પછી આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરવાનું છે. ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે. આ રીતે આપણે સરસથી આજે ઘૂઘરાનું સ્ટફિંગ તૈયાર કરીએ છીએ. આ રીતે મિક્સ કરી દેવાનું છે. જો આપણે મિક્સ કરી લઈએ. તો આપણે જે મેંદાનો લોટ બાંધ્યો છે ને તેમાં જો આપણે 2 ચમચી જેટલો આપણે ઓલો નાખ્યો છે આપણે રવો, તેને આવું આપણે ગોરીનું વાર લીધું છે. ત્યાર પછી આપણે એને
લોટમાં સરસથી બોળીને આપણે એને વણવાનું છે. આપણે આજે ઘૂઘરાની રેસીપી કરીએ છીએ તો જો આ રીતે એને વણી લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે. તેમાં આપણે મશીનનો ઉપયોગ કરશું. ઘૂઘરાનું જે મશીન આપણે ઓલરેડી બધાની ઘરે હોય જ છે. આ રીતે આપણે એને વણવાનું છે. આ રીતે આપણે બધાને હવે વણી લેશું અને સ્ટફિંગ ભરી લેશું. આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જે આપણે વણી લીધું છે તેને આ રીતે આપણે મશીનમાં આવી રીતના ફિક્સ કરી દેશું. જો આ રીતે. ત્યાર પછી એમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે બટેટાનું એટલે કે ઘૂઘરાનું, આ રીતે તેને એમાં એડ કરી દેશું. જો આ રીતે. જો આ રીતે બધું સ્ટફિંગ એમાં બટેટાનું ભરી લેશું. જો આ રીતે. અને સરસથી પછી આપણે એને બધાને એકસાથે આ રીતે પ્રોસેસ કરીને આપણે તળી લેશું. જો આ રીતે પછી વધારે આપણે એને બહાર કાઢી અને આપણે એને સરસથી લોટ ભેગું પાછું એડ કરી દઈશું. જો આ રીતે આપણે સરસથી આ ઘૂઘરું જો આ રીતે આપણે મશીનનો ઉપયોગથી આ રીતે સરસથી ભરાઈ જાય છે. અને પછી ફરતી બોર્ડર આપણી રીતે સરખી કરી લેવાની છે. જો આ રીતે છે ને આપણે બધા ઘૂઘરાને ભરી લઈએ. ચાલો પછી તળવાની પ્રોસેસ કરશું. આપણે આ રીતે બધા ઘૂઘરા ભરી લઈએ અને હવે આપણું જો ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકી દીધું છે. હવે એને તળી લેવાના છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે જે આપણે ઘૂઘરાનું સ્ટફિંગ ભરાઈ ગયું છે તે આપણે તેલમાં એડ કરશું. એટલે કે હવે આપણે એને તળી લેશું. જો આ રીતે. આ રીતે આપણે હવે બધા ઘૂઘરાને તળી લેશું. એડ કરી દીધા છે. હવે આપણે એને તળાવવા દઈએ. આપણા ઘૂઘરા તળાઈ રહ્યા છે. હવે આપણે આને એકદમ સરસથી આપણે એને બદામી કલર જેવા થવા દઈએ. ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે. ઘૂઘરા સરસથી બહાર કાઢી લીધા છે, તળાઈ ગયા છે. આ રીતે આ કલરના આપણે થવા દેવાના છે અને સરસથી આપણા ઘૂઘરા અંદર પણ તળાય છે. જો આ રીતે આપણે બીજા ઘૂઘરા એડ કર્યા છે. આપણે જે લોટ લીધો છે એ પ્રમાણના ઘૂઘરા બનાવ્યા છે. અને ચાલો હવે બધા ઘૂઘરાને આપણે આ રીતે તળી લઈએ. આપણા જામનગરી પ્રખ્યાત જો ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. જો આ રીતે આપણે સરસથી આ રીતે હવે આપણે એને પ્લેટ તૈયાર કરી લેશું. તો એકદમ સરસથી આપણે ક્રિસ્પી બન્યા છે. હવે આપણે એમાં સૌપ્રથમ આપણે ચટણી એડ કરશું. તો અમે તમે ચટણીની રેસીપી અલગથી બતાવશું. જો આપણે એમાં ખજૂર આંબલીની ચટણી એડ કરી છે. આ રીતે આપણે એકદમ સરસથી બહાર લારી કે આપણે હોટલમાં ખાતા હોય એવા સરસથી આજે આપણે ઘૂઘરા બનાવ્યા છે. ત્યાર પછી આપણે તીખી ચટણી એડ કરશું. જો એની રેસીપી પણ અમે તમને બતાવશું. જે આપણે સૂકેલા મરચાંની બનાવીએ છીએ તે. ત્યાર પછી આપણે ગ્રીન ચટણી જો એડ કરશું. તેની રેસીપી પણ તમને બતાવશું કઈ રીતે અમે આ ચટણી બનાવી છે તે. જો ત્યાર પછી આપણે સરસથી આજે આપણે ઘૂઘરાની પ્લેટ તૈયાર કરીએ છીએ. ત્યાર પછી આપણે એમાં સેવ એડ કરવાની છે. આ રીતે જો આપણે એમાં સેવ એડ કરી દીધી છે. ત્યાર પછી આપણે સિંગદાણા એડ કરશું, જે આપણે મસાલાવાળા હોય છે તે. જો આ રીતે મસાલાવાળા સિંગદાણા એડ કર્યા છે. ત્યાર પછી આપણે પાછી ખજૂર આંબલીની ચટણી તેમાં એડ કરશું. જો આ રીતે સરસથી આપણે એ પણ તૈયાર કરી દીધું છે. તો તમે જોઈ લીધી ને આપણે ઘૂઘરાની રેસીપી કઈ રીતે બનાવી છે તે.
એકદમ સરસથી આપણે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું છે, તેમાં બધી વસ્તુ એડ કરીને તે પણ તમે જોયું. અને લોટમાં આપણે થોડો એવો રવો એડ કર્યો છે, જેથી આપણે લોટ સરસથી બહારથી ઘૂઘરા ક્રિસ્પી બને તે માટે. તો જરૂરથી આ રીતે તમે બનાવશો ને તો તમારી કીધે પણ જામનગરના પ્રખ્યાત બહાર ખાવા જતા હોય ને એવા જ ઘૂઘરા ઘરે બનશે અને થોડા સમયમાં. તો ચાલો હવે મારી રેસીપી જોઈને તમે રોજે રોજ નવી નવી રેસીપી બનાવજો અને મારા વિડીયોમાં તમે શેર કરજો, લાઈક કરજો અને જો હજુ સુધી તમે વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ તમને સૌથી પહેલા મારી રેસીપી તમને જોવા મળે. તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.